રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અલગ અલગ સ્થળો પર દરોડાની કાર્યવાહી, જેમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલી દામોદર ડેરી ફાર્મની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા। દામોદર પેઢીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાક મળી આવ્યો છે। મહાનગરપાલિકાએ ડેરીનો 205 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો। મનપાએ કાર્યવાહી બાદ દામોદર ડેરી ફાર્મને નોટિસ ફટકારી છે। આરોગ્ય શાખાએ કોઠારિયા વિસ્તારમાં 40 સ્થળો પર ચેકિંગ કર્યું। 17 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે। સપ્તાહે જે મવડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજિત 205 કિલો જેટલો અખાદ્ય માવાની મીઠાઈનો જથ્થો, આ ઉપરાંત ક્રન્ચી બોલ્સ, દાણા, ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ જે છે 40 જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ શાહને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાયસન્સ બાબતે નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવેલી છે।